નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હિન્દી વિષયમાં આજે આપણે ગદ્ય 16 ભારતીય સંસ્કૃતિ में ગુરુ શિષ્ય સંબંધ તેના વિશે અભ્યાસ કરવાનો છે। તો મિત્રો, ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધો તે આપણા પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં કેવા હતા તેના વિશે અહીં થોડીક વાત કરાયેલી છે અને તેના અનુસંધાનમાં વર્તમાન સમયમાં ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધોમાં કેટલું પરિવર્તન થયેલું છે તેના વિશે પણ અહીં વાત કરવામાં આવેલી છે। તો આજે આપણે આ વિશે समझीશું। हमारे समाज में व्यावसायिक संस्कृति का बोलबाला है। इसी कारण गुरु शिष्य संबंधों में परिवर्तन आया है। तो આપણા સમાજની અંદર व्यावसायिक સંસ્કૃતિનું વધારે પ્રચલિત હોય છે, એટલે કે વ્યવસાયને લગતી સંસ્કૃતિ। કોઈ પણ આપણી સંસ્કૃતિ હોય તેને આપણે વ્યવસાય સાથે જોડી દીધેલી છે। इसी कारण गुरु शिष्य संबंधों में परिवर्तन आया है અને ગુરુ શિષ્ય વચ્ચેના સંબંધોને પણ આપણે વ્યવસાયની રીતે જોવા લાગ્યા છીએ અને તે એક મોટું પરિવર્તન આવ્યું છે। पहले विद्यालय मंदिर के समान माने जाते थे। तो પહેલાના સમયમાં જે વિદ્યાલયો હતા, જે શિક્ષણ સંકુલો હતા, તેને મંદિરની સમાન માનવામાં આવતા હતા। शिक्षा देना एक आध्यात्मिक अनुष्ठान था। એટલે કે શિક્ષણ આપવું તે એક પ્રકારનું આધ્યાત્મિક અનુષ્ઠાન ગણાતું હતું। वह परमेश्वर प्राप्ति का एक माध्यम था। तो પહેલા શિક્ષણ એવું અપાતું કે તેનાથી પરમેશ્વરની પ્રાપ્તિ થઈ શકે, એટલે કે ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે તે પ્રકારનું શિક્ષણ અપાતું હતું। पैसे देकर शिक्षा खरीदी नहीं जाती थी। तो જેમ અત્યારે શિક્ષા મેળવવા માટે આપણે પૈસા ખર્ચ કરવા પડે છે તેવી સ્થિતિ પહેલાં ન હતી। आज स्थिति बिल्कुल बदल गई है और अब शिक्षण कार्य पेट पालने का साधन बन गया है। परंतु આજની સ્થિતિ આપણે જોઈએ તો ખૂબ જ પરિવર્તન આવી ગયું છે અને શિક્ષણ કાર્યને આપણે એક કમાવાનું સાધન બનાવી દીધું છે, એટલે કે તેને આપણે વ્યવસાયની જેમ જોવા લાગ્યા છીએ। जिसे भारतीय संस्कृति कहा जाना चाहिए, वह आज भारतीय मानसिक क्षितिज में क्रियाशील नहीं है। तो આપણે જે ભારતીય સંસ્કૃતિને ઓળખીએ છીએ તે ભારતીય સંસ્કૃતિ આજના માનસિક ક્ષિતિજની અંદર તે આપણને ક્રિયાશીલ જોવા મળતી નથી। એટલે કે લોકોના માનસિક વિચારોમાં તે સંસ્કૃતિ આપણને ક્યાંય જોવા મળતી નથી। आज एक प्रकार की अव्यवस्थित व्यावसायिक संस्कृति व्याप्त है, जिसकी जड़ शायद यूरोप में है। परंतु આજે જે व्यावसायिक संस्कृति આપણે ફેલાયેલી જોઈ રહ્યા છીએ તેના મૂળ કદાચ યુરોપમાંથી જ આવેલા છે। भारतीयों के सार्वजनिक व्यवहार में गुरु शिष्य संबंध का भी तदनुरूप परिवर्तन हो गया है। तो જ્યારે બધી જ સંસ્કૃતિની આપણે વાત કરીએ ત્યારે ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધોમાં પણ ઘણા બધા પરિવર્તનો જોવા મળ્યા છે। यहाँ गुरु वेतनभोगी नहीं होते थे और न शिष्य को ही शुल्क देना पड़ता था। तो जो भारतीय संस्कृति प्रमाणे આપણે જોવા જઈએ તો અહીંના ગુરુ ક્યારેય વેતનભોગી ન હતા, એટલે કે તેઓ શિક્ષા આપવા માટે ક્યારેય પૈસા લેતા ન હતા અને શિષ્યને પણ ક્યારેય શિક્ષણ મેળવવા માટે પૈસા ચૂકવવા પડતા ન હતા। पैसे देकर विद्या खरीदने की यह क्रय विक्रय पद्धति निसंदेह उस भारतीय मिट्टी का उपज नहीं है। तो આજે પૈસાની લેવડ દેવડ કરીને જે વિદ્યા આપણે ખરીદવાનો આ જે પદ્ધતિ છે તે ચોક્કસપણે ભારતમાંથી ઉપજેલી નથી। શિક્ષણાલય એક પ્રકાર કે આશ્રમ અથવા મંદિર કે સમાન थे। એટલે કે જે શાળાઓ હતી, શિક્ષણાલયો હતા એ એક પ્રકારના આશ્રમ અથવા તો મંદિરની સમાન માનતા હતા। गुरु को साक्षात परमेश्वर ही समझा जाता था। तो પહેલા શિષ્યો એ ગુરુને સાક્ષાત પરમેશ્વર એટલે કે ભગવાનનું સ્વરૂપ સમજતા હતા। શિષ્ય પુત્ર से भी अधिक प्रिय होते थे। જ્યારે ગુરુઓ પણ તેમના શિષ્યોને પુત્રથી વધારે પ્રેમ કરતા હતા। यहाँ सम्मान मिलना ही शक्ति पाने का रहस्य है।
તો અહીંયા જેને શક્તિશાળી બનવું છે તો એ જ્યારે सम्मान મળે છે ત્યારે જ એને शक्ति प्राप्त થાય છે। प्राचीन काल में गुरु की शिक्षादान क्रिया उनका आध्यात्मिक अनुष्ठान थी। परमेश्वर प्राप्ति उनका एक माध्यम था। तो જ્યારે પ્રાચીન સમયની આપણે વાત કરીએ તો ગુરુની જે શિક્ષણ આપવાની જે ક્રિયા હતી એ તેમનું એક આધ્યાત્મિક કાર્ય મનાતું હતું અને ઈશ્વરની પ્રાપ્તિ કરાવી, ભગવાનની પ્રાપ્તિ કરાવી તે એમનું એક માધ્યમ હતું। વહ આજ પેટ પાલને કા જરિયા બન ગઈ है। પરંતુ વર્તમાન સમયમાં આ એક માત્ર અને માત્ર કમાવાનું સાધન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। प्रारंभ में विवेकानंद को भारत में महत्वपूर्ण स्थान प्राप्त नहीं हुआ, पर जब उन्होंने अमेरिकन नाम कमा लिया तो भारतवासी दौड़े मालाएं लेकर स्वागत करने। तो शुरुआत में जे स्वामी विवेकानंद मित्रों તેમનું નામ તમે જાણતા જ હશો। તો એ વિવેકાનંદ તેમને શરૂઆતમાં ભારતમાં કોઈ મહત્વપૂર્ણ એમને સ્થાન મળ્યું ન હતું, પરંતુ જ્યારે તેઓ અમેરિકા જઈને પાછા આવ્યા અને તેમને અમેરિકન નામ મળ્યું તો ભારતવાસી લોકો તેમનું સ્વાગત કરવા માટે દોડવા लाग्યા। रविंद्रनाथ ठाकुर को भी नोबेल पुरस्कार मिला तो बंगाली लोग दौड़े यह राग अलापते हुए अमादेर ठाकुर अमादेर कठोर सपूत। तो एवी ज रीते જ્યારે રવિન્દ્રનાથ ઠાકુર જે મહાન કવિ હતા અને તેમને પણ જ્યારે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે ત્યારે બંગાળના લોકો તેમનું સ્વાગત કરવા માટે દોડ્યા જાય છે। दक्षिण भारत में कुछ समय पहले तक भरतनाट्यम और कथकली को कोई नहीं पूछता था, पर जब उसे विदेशों में मान मिलने लगा तो आश्चर्य से भारतवासी सोचने लगे, अरे हमारी संस्कृति में इतनी अपूर्व चीज़ें भी पड़ी थी क्या। तेवी ज रीते दक्षिण भारतनी अंदर जे आपણા प्राचीन जे सांस्कृतिक नाटको छे के जे भरतनाट्यम छे अने कथकली छे एमने पहला कोई जाणतुं न हतुं, परंतु आज नृत्योने જ્યારે વિદેશોની અંદર સન્માન મળવા લાગ્યું ત્યારે ભારતવાસી લોકો આશ્ચર્યચકિત થઈને વિચારવા લાગે છે કે શું આપણી સંસ્કૃતિમાં આટલી અમૂલ્ય ચીજો પણ પડી છે। यहाँ के लोगों को अपनी खूबसूरती नज़र नहीं आती, मगर पराये के सौंदर्य को देखकर मोहित हो जाते हैं। तो मित्रों दुर्भाग्यवश આપણે કહેવું પડે છે કે આપણા ભારતના લોકોને પોતાનું જે સુંદરતા છે એ ક્યારેય નજર આવતી નથી, તેઓ તેને ક્યારેય એમની કદર કરતા નથી, પરંતુ પારકાનું સૌંદર્ય જોઈને તેઓ હંમેશા મોહિત થઈ જતા હોય છે। जिस देश में ज्ञान पाने के लिए मैक्स मुलर ने जीवन भर प्रार्थना की, उस देश के निवासी आज जर्मनी और विलायत जाना स्वर्ग जाने जैसा अनुभव करते हैं। तो मैक्स मुलर करीने एक महान विचारक हतो अने तेणे ज्ञान मेळववा माटे जीवनभर तेना प्रभु पासे प्रार्थना करी के हूँ भारत देश में जईने मारू ज्ञान मेळवुं। अने ए ज देशना लोको આજે જર્મની અને વિદેશમાં ભણવા જવા માટે જ્યારે તેઓ સ્વર્ગ જતા હોય તેવો અનુભવ કરે છે। ऐसे लोगों को प्राचीन गुरु शिष्य संबंध की महिमा सुनाना गधे को गणित सिखाने जैसा व्यर्थ प्रयास ही हो सकता है। तो आवा लोको जे लोको आवी विचारधारा धरावे छे तेमने प्राचीन गुरु शिष्य वच्चेना संबंधोनो महिमा संभळावવો ते एक व्यर्थ काम करवा बराबर होय छे। हवे बीजो एक प्रसंग अहीं आपेलो छे तेना विषे वात करीए। एक बार सुप्रसिद्ध भारतीय पहलवान गामा मुंबई आए। तो मित्रों अहीं एक भारतीय पहलवान जेओ समग्र जगत में लोकप्रिय बनी गया, तेमनुं नाम हतुं गामा। तेओ एक वखत मुंबई आवे छे। उन्होंने विश्व के सारे पहलवानों को कुश्ती में चैलेंज दिया। तो आ भारतीय पहलवान गामाए विश्वना बधा ज पहलवानों ने कुश्ती में लड़वा माटे चैलेंज आप्यो, પડકાર आप्यो। अखबारों में यह समाचार प्रकाशित होते ही एक पारसी पत्रकार ने उत्सुकतावश उनके निकट पहुंचकर उनसे पूछा। तो જ્યારે છાપાઓની અંદર આ સમાચાર જાહેર થઈ ગયા ત્યારે તરત જ એક પારસી પત્રકાર
તે આતુરતાવશ તેમના નજીક જઈને गामा ने पूछे छे, साहब, विश्व के किसी भी पहलवान से लड़ने के लिए आप तैयार है तो आप अपने अमुक शिष्य से ही लड़कर विजय प्राप्त करके दिखाओ। तो આજે એક પારસી પત્રકાર હોય છે એ ગામાને એક પડકાર આપે છે કે જો તમે વિશ્વના કોઈ પણ પહેલવાન સામે લડવા માટે તૈયાર છો તો તમે તમારા જ શિષ્યની સામે લડીને તમે વિજયી થઈને बताओ। गामा आजकल के शिक्षा क्रम में रंगे नहीं थे, इसलिए उन्हें इन शब्दों ने हैरान कर दिया। परंतु जे भारतीय पहलवान जे गामा हता तेमने वर्तमान शिक्षण प्रणालीनी खबर न हती, एटले जेओ त्यारे आ सांभळे छे त्यारे एमने चकित थई जाय छे। आंखें फाड़कर उस पत्रकार का चेहरा ताकते ही रह गए अने आश्चर्यचकित थईने तेओ आ पत्रकारनी सामे जोया ज रही जाए छे। बाद में धीरे से कहा, भाई साहब, मैं हिंदुस्तानी हूँ, हमारा अपना एक निजी रहन सहन है। त्यारे गामा पहलवान ए पारसी पत्रकारने कहे छे કે હું ભારતવાસી છું, હું હિન્દુસ્તાની છું અને અમારું એક પોતાનું એક રહેન સહેન હોય છે, અમારી કેટલીક પરંપરાઓ હોય છે। શાયદ इससे आप परिचित नहीं है। ત્યારે ગામા કહે છે કે કદાચ તમને એની જાણ નથી। जिस लड़के का आपने नाम लिया वह मेरे पसीने की कमाई, मेरा खून है और मेरे बेटे से भी अधिक प्यार है। तो गामा कहे छे कि तमे जे मारा शिष्यनी वात करी रह्या छो ए तो मारा परसेवानी कमाणी छे, मारू पोतानुं लोही छे अने हूँ तेने मारा पुत्रथी पण वधारे प्रेम करूँ छूँ। इसमें और मुझमें फरक ही कुछ नहीं है। त्यारे गामा कहे छे कि मारा अने मारा शिष्यनी अंदर कोई ज तफावत नहीं। मैं लड़ा या वह लड़ा, दोनों बराबर ही होगा। त्यारे गामा कहे छे कि हूँ लड़ूँ कि ए लड़े ए बधुं एक ज सरखुं छे। हमारी इस परंपरा को आप समझने की चेष्टा कीजिए। त्यारे गामा कहे छे कि अमारी आ जे गुरु शिष्य वच्चेनी परंपरा छे तेने समझवानो तमे प्रयत्न करो। हम लोगों को वंश परंपरा से शिष्य परंपरा अधिक प्रिय है। त्यारे गामा कहे छे कि भारतीय संस्कृति में अमे भारतवासी लोकोनी अंदर अमे वंश परंपरा करता शिष्य परंपरा वधारे प्रिय होय छे। ख्याति और प्रभाव में हम सदा यह चाहते हैं कि हम अपने शिष्यों से कम प्रभावी रहे। तो ज्यारे ख्याति एटले के लोकप्रियता अने प्रभावनी ज्यारे वात आवे छे त्यारे अमे हमेशा एवुं ज इच्छीए छीए कि अमारा करता अमारा शिष्यों ए वधारे प्रभावशाળી बनी रहे। यानी हम यही चाहेंगे कि संसार में जितना नाम मैंने कमाया उससे कहीं अधिक मेरे पिता कमाए। मुझे लगता है आप हिंदुस्तानी नहीं हैं। त्यारे गामा छेल्ले कहे छे कि मने लागे छे कि तमे भारतवासी नहीं। तो मित्रों, आ बे प्रसंग आपणे અહીં જોયા, गुरु અને शिष्य વચ્ચેના સંબંધો। तो आ भाग અહીં પૂરો થાય છે। બાકીનો પાઠ આપણે બીજા વિડીયોમાં સમજીશું। ખૂબ ખૂબ આભાર મિત્રો।